સાવલી નગરપાલિકાના 6 વોર્ડની 24 બેઠકો માટે ચાલી રહેલા પ્રચાર અભિયાન અંતર્ગત સાવલીના ભીમનાથ મહાદેવ મંદિરે વોર્ડ નંબર 1 અને 2 માટે જંગી જનસભાનું આયોજન કરવામાં આવ્યું। આ જનસભા સાવલી 135 વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય કેતન ઇનામદારની અધ્યક્ષતામાં યોજાઈ હતી। પણ નગરપાલિકાના વહીવટમાં આ વખતે જે ઉમેદવારો મૂક્યા છે એ પણ ઉમેદવાર પણ વ્યવસ્થિત છે, સારા છે, તમારા વચ્ચેના છે અને ઉમેદવાર એની જવાબદારી સ્વીકારીને કામ કરશે એવું હું તમને 100% ખાતરી આપું છું। અને જો એ કામ નહીં કરે તો તમારા વતી એમનો કાનપટ્ટી પકડવાની જવાબદારી પણ લેવા હું અત્યારે તમારી પાસે આવ્યો છું। વિશ્વાસ છે વિશ્વાસ? આ કોંગ્રેસ વાળા ફોર્મ ભરી ગયા છે। હું ધારકને તો બિનહરીફ બધી ચોઈનથી કેટલી કરાઈ દે, પણ ભાઈ તમને લોકોને મજા ના આવે એટલે ના કરાય। તો પાછા અઠવાડિયું તમે એક કરીને એક સ્ટેપ ભર્યું હશે। 10 વર્ષ પહેલા ડ્રેનેજ બની છે, ડ્રેનેજ કદાચ નાની મોટી તકલીફ બધી બહુ આપે છે, પણ એક 42 કરોડની ડ્રેનેજનું કામ આપણે શરૂ કરાયું છે। જે તકલીફો છે થોડા ટાઈમ માટે રહેશે પણ એ પૂરી થઈ જશે। અને હું તો આ બધાને એવું કહું છું, આ ચૂંટણીમાં જયારે ટિકિટ લેવા આવ્યા હતા ત્યારે ઈચ્છા ધરાઈ, ફોર્મ ભર્યું, અમને ચૂંટણીમાં ટિકિટમાં આપજો કે અમને પસંદ કરજો। મેં એમને એવું કહ્યું હતું કે તમે નગરપાલિકાના સભ્ય તરીકે ચૂંટાવા નહીં જતા, નેતા બનવું હોય તો મજૂર થવું પડે, અને મજૂર બનવાની તૈયારી હોય તો જ અહીંયા આગળ 28મી પરિણામ આવી જાય અને પછી પાછા નેતા બની જઈએ તો લોચો પડે। આ મજૂર તો હું જ છું। આ ચૂંટણી જીતવા પૂરતા જ છો કે કામ કરવા માટે છો? આ વખત તો છે ને તમારા હાથે કહું છું, ચૂંટણી જીતવાના છે એ વિશ્વાસ છે, તમે આશીર્વાદ આપવાના છે એ વિશ્વાસ છે, પણ આમાંથી એક પણ જો ફેલ ગયો ને તો જાહેરમાં ફરી વખત આવી સભા કરીને તમને કહે કે આ વોર્ડના ઉમેદવારના ચૂંટણી લાવ્યા હતા, હવે નવરો જ નથી, એનું રાજીનામું લઈ લો।